દર્શક મિત્રો, અત્યારે હું આપને ગુજરાતની મુલાકાતે લઈ જઈ રહ્યો છું. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં જામનગર નામનો જિલ્લો છે. અહીંયા પ્રોપર જામનગરની અંદર પ્રકાશભાઈ નામના વ્યક્તિ છે. એમને 14 વર્ષથી એક ગાયનિક પ્રોબ્લેમ હતો કે સંતાન થતું ન હતું. તો એક ફર્સ્ટ ક્લાસ પરિણામ મળ્યું છે નેટસપની 2-3 પ્રોડક્ટથી. તો સંપૂર્ણ માહિતી મેળવું છું એમની પાસેથી. સાહેબ, આપનું પૂરું નામ? પ્રકાશભાઈ તારપરા, રાજકોટ. જામનગરનું તમારું એડ્રેસ? જામનગર, કૃષ્ણનગર, શેરી નંબર 3, કૃષ્ણનગર. હવે આજે આ પ્રોબ્લેમ તમને કેટલા વર્ષથી હતો એ તમારા જ મુખે સાંભળવું છે મારે? 14 વર્ષથી. 14 વર્ષમાં આમ દવાઓ પણ ઘણી બધી લીધી છે ને આપણે? ઘણી બધી લીધી. કેટલા વર્ષ સુધી લીધેલી છે? 10 વર્ષ સુધી. બાજુમાં તમારા મિસિસ છે ને? શું તમારું નામ છે? શિલ્પાબેન પ્રકાશભાઈ તારપરા. શિલ્પાબેન તારપરા. હવે શિલ્પાબેન, આ કેટલા વર્ષ સુધી તમે તમારા પ્રોબ્લેમની દવા લીધેલી છે? લગ્નને 14 વર્ષ થયા છે, એટલે અંદાજે 10 વર્ષ સુધી અમે દવા કરેલ છે. અને છેલ્લા 4 વર્ષથી? છેલ્લા 4 વર્ષથી પછી બધું જ બંધ કરી દીધું. બરાબર છે. હવે એ દવાઓ લેતા હતા એ વખતે તમને આમ કોઈ પરિણામો મળેલા ખરા? પરિણામ મળ્યા હતા. પ્રેગ્નન્સી રહેલી હતી, પણ જે વિકાસ થવો જોઈએ યોગ્ય સમય થતો નહીં. બાળકનો વિકાસ થતો નહોતો. બરાબર છે. હવે કયા કયા ડોક્ટરની દવા લીધેલી છે આપણે? ડોક્ટરોમાં તો એક તો ભગદે સાહેબ, લીલા સાઠિયા, અને જીજી હોસ્પિટલ, આયુર્વેદ હોસ્પિટલ, અને બીજા અન્ય ડોક્ટરો. આ ટ્રીટમેન્ટ કેટલો ટાઈમ લેતા હતા તમે? લગભગ ડોક્ટરની ટ્રીટમેન્ટ 1 વર્ષ જેટલી તો અમે લીધેલી જ છે. બરાબર છે. હવે એ ટ્રીટમેન્ટ લેતા હતા એ દરમિયાન તમારે જે ખર્ચ થયો છે એ ખર્ચમાં તમારે રિપોર્ટ કેવા કરાવવા પડતા હતા? રિપોર્ટમાં હોર્મોન્સના રિપોર્ટ, પછી ટોર્ચના રિપોર્ટ ને બીજા એવા નાના. ટોર્ચના રિપોર્ટ તમે કહો છો, એ રિપોર્ટમાં શું હોય? ટોર્ચના રિપોર્ટ એના માટે હોય છે કે જે આપણા ગર્ભાશયની અંદર એક વખત બાળક રહેલું હોય, મિસ થઈ ગયું અને મિસ થઈ ગયું હોય તો એ અંદર જ એવા જંતુ ફેલાવે, વાયરસના, કે જે બીજી વખત પ્રેગ્નન્સી રહેવા ન દે, અને રહે તો એ સક્સેસ ન જાય. બરાબર છે. તો આ તમારી કોથળી ચેકઅપ માટે આવા રિપોર્ટો આગળ તમે કરાવી છે. એ રિપોર્ટનો ખર્ચો કેટલો થતો હતો? એક રિપોર્ટનો 1600 રૂપિયા ખર્ચો થતો હતો, અને રિપોર્ટ કરાયા પછી જે ડોક્ટર દવા આપતા એ 2000 ની દવા આવતી હતી. તો 3600 રૂપિયાનો એક ટ્રીટમેન્ટનો ખર્ચ તમારો થતો. એવો રિપોર્ટ અમે 5 થી 6 વખત કરાવડાવેલો, પણ એમ છતાંય જંતુ જે ઘટવા જોઈએ, વાયરસ એને બદલે વધતા જતા. ઉલટો વાયરસ દવા લેતા વધતો હતો. પછી એ દવાના તમને બીજા રિએક્શનો શું આવેલા? પછી તો અમે ડોક્ટર તો બંધ નતા કરાવતા, અમે જ બંધ કરી દીધી. કેમ કે એક તો ગોઠણ દુખવા માંડ્યા, પેની દુખવા માંડી, સ્વભાવ ચીડિયો થઈ ગયો, શરીરમાં 30 કિલો જેટલું વજન વધી ગયો, અને હોર્મોન્સ અનિયમિત થઈ જતા, જેન્ટ્સની જેમ જ અપર લિપ સુગર. મિત્રો, તમે અત્યારે જોઈ રહ્યા છો કે બેનને અત્યારે મૂછ દેખાય છે. આ હોર્મોન્સ ડિસ્ટર્બ થઈ જવાના કારણે લેડીઝને મૂછ ઉગવાની શરૂ થઈ હતી. આ છે એલોપેથી દવાની આડઅસર. 9-10 વર્ષમાં તમે આટલી બધી દવા લઈ ચૂક્યા છો અને આટલા બધા રિએક્શનો સહન કર્યા છે, પછી તમે કહો છો નિરાશ થઈ ગયા હતા. પછી નિરાશામાંથી તમારી આશા શેનાથી બંધાણી છે, મને બતાવશો? નેટસર્ફ કંપનીનો જે નેચરામોર પાવડર છે, સ્ટ્રોબેરી ફ્લેવરનો. આ નેચરામોર પાવડર તમે કેટલો ટાઈમ લીધેલો છે બેન? નેચરામોર પાવડર અમે 3.5 મહિના જેવો લીધો હતો. 3.5 મહિનાની અંદરમાં 7 ડબ્બા અમે પીધા હતા. મહિનામાં 2 ડબ્બા પૂરા કરેલા છે. 3.5 મહિનાની અંદર તમને પ્રેગ્નન્સીની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે કેટલા મહિના છે? અત્યારે 5મો મહિનો પૂરો થવા આવ્યો છે. અચ્છા. હવે પ્રેગ્નન્સી દરમિયાન બહેનોને જે તકલીફો થતી હોય, લેડીઝને પ્રેગ્નન્સી હોય એ દરમિયાન જે તકલીફો થતી હોય, પ્રોબ્લેમો, આવા પ્રોબ્લેમો તમને કઈ થાય છે? એમાંની પ્રોબ્લેમ મને થઈ જ નથી. ઉલટી ઉપકા આવવા કે આ તે ચક્કર જેવું એવું કઈ થયેલ નથી. બરાબર છે. પછી આમ શરીરમાં સ્ફૂર્તિ સારી લાગે. બરાબર છે. હવે આ તમને પરિણામ તો મળ્યું છે. તમારા ઘરમાં તમારા સિવાય તમારા હસબન્ડને કઈક પ્રોડક્ટ લીધેલી છે ને તમારી સાથે? સાહેબ, તમારું પ્રકાશભાઈ, આ તમે કઈ પ્રોડક્ટ લીધેલી છે? વેનીલા. બતાવો તો. આ વેનીલા તમે કેટલા ડબ્બા પૂરા કર્યા છે? 5 ડબ્બા. અને સાથે બીજું શું લીધું છે? વેલનેસ, મેન્સ વેલનેસ. આ મેન વેલનેસ ના તમે કેટલા પેકેટ પૂરા કર્યા છે? 6 પેકેટ. અને નેચરામોર 5. હાલમાં તમે આ પ્રોડક્ટ લ્યો છો કે બંધ થઈ ગઈ છે? અત્યારે મેં બંધ કરી દીધી. રિઝલ્ટ મળ્યા પછી તમે આ 2 પ્રોડક્ટ બંધ કરી દીધી છે અને શિલ્પાબેન આ પ્રોડક્ટ શરૂ છે. તો આ પરિણામ તમને મળ્યું છે, તો આ પરિણામથી આમ તમે પૂરા સંતુષ્ટ છો? પૂરા. ખુશી તો દેખાય છે, જે તમે હિંમત હારી ચૂક્યા હતા. બરાબર. હવે તમારા જેવા ઘણા બધા દંપતીઓ આવી તકલીફોમાં
પીડાય છે અને લાખો રૂપિયાના ખર્ચાઓ પણ કરે છે. તો એવા દંપતીને તમારો શું મેસેજ છે? એવા દંપતીઓને મારે એ જ કહેવાનું છે કે આ પાવડર વિશે કઈ શંકા કરવાનો કે વિચાર કરવાની જરૂર જ નથી. હા 8 દિવસ પછી લેતા હોય તો કાલે લઈ લ્યો, ને કાલે લેતા હોય તો આજે લઈ લ્યો, આજે લેતા હોય તો અત્યારે જ લઈ લ્યો. સરસ સરસ, વેરી ગુડ. તો આટલો તમારો આત્મવિશ્વાસ મજબૂત છે, બરાબર. તો તમે દંપતીએ જે માહિતી આપી છે તે બદલ બંનેનો ખૂબ ખૂબ આભાર.